ઓનલાઈન સટ્ટાબાજી એપ મહાદેવ ગેમિંગ બેટિંગ એપ કેસમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ સેલિબ્રિટીઓના નામ સામે આવ્યા છે। આ મામલે કોમેડિયન કપિલ શર્મા, હિના ખાન, હુમા કુરેશીનું નામ ખુલ્યું। મહાદેવ બેટિંગ એપ કેસમાં લક્ષ્ય દેશને બરબાદ કરવાનું છે। ભાજપે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેર કરેલા પોસ્ટરમાં રાહુલ ગાંધીના 7 માથા બતાવ્યા। તેના પર લખ્યું છે કે ભારત ખતરામાં છે। તસવીર નીચે મોટા અક્ષરોમાં રાવણ લખેલું છે। તેની નીચે અંગ્રેજીમાં કોંગ્રેસ પાર્ટી પ્રોડક્શન ડાયરેક્ટર બાય જ્યોર્જ સોરોસ લખેલું છે। ભાજપનો આરોપ છે કે જ્યોર્જ સોરોસના લોકો કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા। સિવાય ભાજપના નેતાએ ઓપન સોસાયટી ફાઉન્ડેશન નામની એનજીઓનું નામ લીધું છે અને આ એનજીઓ અમેરિકાના બજોપતિ જ્યોર્જ સોરોસ તરફથી ફંડિંગ મેળવે છે અને તેના ઉપાધ્યક્ષ સલિલ શેટ્ટીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો। આ સિવાય રાહુલ ગાંધી પર તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન જ્યોર્જ સોરોસના નિકટવર્તી સાથે મુલાકાત કરવાનો પણ આરોપ લગાવાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં લગભગ ₹5,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો। આ સમારોહ જોધપુર શહેરમાં યોજાયો હતો, જ્યાં પીએમ મોદીએ પ્રોડક્ટ્સનું ઉદઘાટન કર્યું અને શિલાન્યાસની તકતીઓનું અનાવરણ કર્યું। આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાજસ્થાનના વિકાસ માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસો કરી ચૂકી છે, પરંતુ 5 વર્ષમાં કોંગ્રેસનું કુશાસન રાજસ્થાનને રમખાણો, દલિત મહિલાઓ સામેના ગુનાઓ અને ભ્રષ્ટાચારમાં ટોચ પર લઈ ગયું છે। શું તમે રાજસ્થાનને લૂંટવા અને બરબાદ કરવા કોંગ્રેસને મત આપ્યો હતો? कांग्रेस की दिल्ली में सरकार रही, उसने कभी पानी की चिंता नहीं की। भाजपा की केंद्र सरकार ने 4 वर्ष पहले हर घर जल पहुंचाने का अभियान शुरू किया। 4 वर्ष में देश भर के 10 करोड़ नए परिवारों तक पाइप से पानी पहुंचाया गया है। सांसद संजय सिंहने दिल्लीની રાઉઝ એવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા। દલીલો દરમિયાન ઈડીએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી, પણ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સંજય સિંહ 10 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે। કોર્ટમાં જતા સંજય સિંહે કહ્યું કે આ મોદીજીનો અન્યાય છે। મોદીજી લોકસભાની ચૂંટણી હારી રહ્યા છે, એટલે આવું કરી રહ્યા છે। મહત્વનું છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડીએ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ ગઈકાલે સાંજે સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી। મહત્વનું છે કે આપના સાંસદની ધરપકડ બાદ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। संजय जी कुछ कहेंगे? संजय जी कुछ कहेंगे? है मोदी जी का हारेंगे मोदी जी चुनाव हार रहे हैं, इसलिए आपके आरोप के बारे में क्या लगता है? क्यों મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ઈડીને સવાલ કર્યા હતા। આખરે સરકારી સાક્ષીના નિવેદન પર ભરોસો કેવી રીતે કરશો? શું એજન્સીએ તાજના સાક્ષીની મનીષ સિસોદિયા સાથેની લાંચ પરની ચર્ચા જોઈ હતી? તમે લાંચ અપાયું કેવી રીતે કહી શકો છો? શું આ માત્ર સાક્ષી બનેલા આરોપીઓના નિવેદનના આધારે છે? સુપ્રીમ કોર્ટે એમ પણ પૂછ્યું કે જો મની ટ્રેલમાં મનીષ સિસોદિયાની ભૂમિકા નથી, તો મની લોન્ડરિંગમાં સિસોદિયા આરોપી તરીકે શા માટે સામેલ છે? સિસોદિયાના વકીલ તરીકે રજૂ થયેલા અભિષેક મનુ સિંઘવીએ પોતાના અસીલ પરના આરોપોને સાંભળેલી વાતોના આધારે લગાવાયેલા ગણાવ્યા હતા। સિંઘવીએ સિસોદિયાની સામે ખોટા આરોપ લાગ્યાનું પણ જણાવ્યું। મહત્વનું છે કે મનીષ સિસોદિયાએ मैं आज भारतीय जनता पार्टी को उनके प्रवक्ता जिनके पास कोर्ट से पहले सूचना पहुंचती है और उनकी एजेंसियां ईडी और सीबीआई को ये चाल की पार्टी के सांसद से लेकर विधायक जेल में हो, और ये वो लोग हैं जो इंडिया अगेंस्ट करप्शन का नारा देकर आए थे और भ्रष्टाचार में डूबे हुए पाए गए। एक नहीं, एक के बाद दूसरा उनका नेता। पंजाब में इनकी सरकार बनी 2 महीने के अंदर आम आदमी पार्टी के स्वास्थ्य मंत्री को भ्रष्टाचार के चलते इस्तीफा देना पड़ा। ચંદીગઢમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો આપ સાંસદ સંજય સિંહની ધરપકડનો વિરોધ કર્યો। આ દરમિયાન પોલીસે દેખાવકારોને હટાવવા માટે
વોટર કેનનનો ઉપયોગ કર્યો. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડીએ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ સંજયસિંહની ધરપકડ કરવામાં આવી. મહત્વનું છે કે સંજયસિંહની ધરપકડ બાદ આ કેસમાં અત્યાર સુધીમાં को पाठशाला भी नहीं भेज सकते ये जानने के बिना कि वहां पे भी भ्रष्टाचार हुआ है. यहाँ व्यापम का घोटाला हुआ, 50 से अधिक लोगों की मौत हुई. इन्होंने जांच कराई. ये जो ईडी ये सबके घर भेज दे. સપાના નેતાએ કહ્યું કે ભાજપ સરકાર ગભરાટના કારણે સત્તા અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. अभी तक बीजेपी ने एक यूनिट बिजली नहीं बनाई है, एक यूनिट, एक बिजली नहीं बनाई और बिजली का बिल लगातार बढ़ाते चले जा रहे हैं. इसलिए हमें उम्मीद है और पूरा भरोसा है कि समाजवादियों के विचारों को लेकर के हमारे कार्यकर्ता, हमारे नेता गांव-गांव जाएंगे और भारतीय जनता पार्टी को इस बार लोकसभा के चुनाव में सबक सिखाएंगे. 14 में जो आए थे वो 24 में चले जाएंगे. બંગાળ સરકારના મંત્રી રચિત ઘોષના ઘરે ચાલી રહેલા ઈડીના દરોડા અંગે બીજેપી નેતા રાહુલ સિન્હાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે કોર્ટના નિર્દેશો પર કેટલાક મંત્રીઓ અને બંગાળ સરકારના મંત્રી રથિન ઘોષના ઘરે ઈડીના દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે દરોડા પૂરા થયા પછી જ ખબર પડશે કે કયા પુરાવા. તેમણે એ પણ જણાવ્યું કે રાજ્ય કેબિનેટે એડવોકેટ જનરલના પદ માટે ગુરમિંદર સિંહના નામને મંજૂરી આપી દીધી. ભગવત માને તેમના નિવાસસ્થાને કેબિનેટની તાકીદની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ આ વાત કહી. બેઠકનો કોઈ સત્તાવાર એજન્ડા બહાર પાડવામાં આવ્યો ન હતો, પરંતુ મંત્રી પરિષદે સતલજ યમુના લિંક કેનાલ મુદ્દે ચર્ચા કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પંજાબમાં સતલજ યમુના લિંક કેનાલના એક ભાગના નિર્માણ માટે જરૂરી જમીનના હિસ્સાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેના એક દિવસ બાદ બેઠક બોલાવવામાં આવી હતી. ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં કોમન સિવિલ કોડ લાગુ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ઉત્તરાખંડ યુસીસી ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યોની બેઠક યોજાઈ. બેઠકમાં યુસીસીના અંતિમ અહેવાલ અને તેના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. આ સિવાય ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ બુધવારે અમિત શાહ સાથે મુલાકાત કરી. ઉત્તરાખંડ યુસીસી ડ્રાફ્ટિંગ કમિટીનો રિપોર્ટ આગામી 15 દિવસમાં સબમિટ કરી શકાય છે. આ પછી તેને વિધાનસભામાં મૂકવામાં આવશે અને તેને કાયદાનું સ્વરૂપ આપવાની પ્રક્રિયા કરવામાં આવશે. ઉત્તરાખંડની તર્જ પર દેશનો કોમન સિવિલ કોડ લાગુ કરી શકાય છે. સીબીઆઈએ ફિલ્મનું પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચ લેવા બદલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામે કેસ નોંધ્યો. તમિલ અભિનેતા વિશાલે સીબીઆઈને ફરિયાદ આપી હતી. ફિલ્મ સર્ટિફિકેટ માટે તેમની પાસેથી 7 લાખ રૂપિયાની માંગ કરી હતી. સપ્ટેમ્બર 2023માં લાંચની માંગણી કરી, ત્યારે હવે સીબીઆઈએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામે કેસ નોંધ્યો. એક્ટર વિશાલે કહ્યું કે તેણે ફિલ્મ માટેના સર્ટિફિકેટના બદલામાં બોર્ડને 6.5 લાખ રૂપિયા આપ્યા હતા અને લાંચ આપ્યા બાદ અયોધ્યાના શ્રીરામ મંદિરના ઉદઘાટન પહેલા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા. શ્રીરામ મંદિર ઉદઘાટન પહેલા ડિસેમ્બર 2023 સુધીમાં શ્રીરામ એરપોર્ટથી ફ્લાઇટો શરૂ કરાશે. એકવાર અયોધ્યા એરપોર્ટ કાર્યરત થઈ જશે તો લોકો રામ મંદિરના ઉદઘાટનમાં હાજરી આપવા માટે અયોધ્યા આવી શકશે. પ્રથમ તબક્કામાં 4 મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદથી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટના ત્રીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થશે. કેન્દ્ર સરકારે 5 વખત એરપોર્ટનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો. નવી ટર્મિનલ બિલ્ડિંગ 6250 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહી છે, જે એક સમયે 500 મુસાફરોને હેન્ડલ કરી શકે છે. એરપોર્ટ પર 4 પેસેન્જર એરક્રાફ્ટ પાર્ક કરી શકાય છે. શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ 821 એકરના વિશાળ કેમ્પસ બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટનું નિર્માણ 3 તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. પ્રથમ અને બીજા તબક્કામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. एयरपोर्ट के जो निर्माण के संदर्भ में फर्स्ट फेज का निर्माण लगभग कंप्लीशन की स्थिति में है. एयर स्ट्रिप और रेसा प्लस आपका नाइट लैंडिंग फैसिलिटी का काम कंप्लीट हो चुका है और टर्मिनल बिल्डिंग का काम 85% कंप्लीट हो गया है और एक एप्रन जो कंप्लीट हुआ है जिसमें 4 एयरक्राफ्ट की लैंडिंग की फैसिलिटी है जो कंप्लीट हो चुका है. एक एप्रन और हम लोग बना रहे हैं जिसमें 4 एयरक्राफ्ट की लैंडिंग की फैसिलिटी और होगी, वो भी अक्टूबर तक कंप्लीट हो जाएगी. नवंबर तक हमारा फिनिशिंग वर्क कंप्लीट होगा इसमें जो टर्मिनल बिल्डिंग प्लस सेकेंड एप्रन का, और नवंबर में लाइसेंसिंग की प्रक्रिया भी स्टार्ट हो जाएगी. दिसंबर तक हमारा पूरा एयरपोर्ट कंप्लीट हो जाएगा और संचालन की स्थिति भी बनती है. एयरपोर्ट अथॉरिटी जो भी लोकेशंस तय करके वो संचालन कर सकते हैं.
ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થતા ઓઇલ માર્કેટમાં ખળભળાટ મચી ગયો. તેલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક પ્લસ તેલ ઉત્પાદનમાં પ્રથમ કાપ અને ત્યારબાદ રશિયા અને સાઉદી અરેબિયાએ તેલ ઉત્પાદનમાં વધારાના કાપની જાહેરાત બાદ કાચા તેલની કિંમતમાં 30% વધારો થયો. ભારત મુખ્યત્વે ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર છે. ભારત તેની ક્રૂડ ઓઇલની કુલ જરૂરિયાતના 87%થી વધુ આયાત દ્વારા પૂરી કરે છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારતના વેપાર સંતુલન, વિદેશી મુદ્રા ભંડાર અને ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે. વિદેશી મુદ્રા ભંડારનો વધુ પડતો વપરાશ ભારતીય ચલણને અસર કરશે, જેના કારણે દેશમાં મોંઘવારી વધવાની શક્યતા છે. ત્યારે કેન્દ્રીય બેન્કોને ફરીથી વ્યાજ દર વધારવાની ફરજ પડશે. સાઉદી અરેબિયા અને રશિયાના નિર્ણયથી પરેશાન ભારતે પણ આ દેશોને તેલ ઉત્પાદન વધારવાની અપીલ કરી છે. પરંતુ તેલ બજારના બે મોટા દિગ્ગજ સાઉદી અરેબિયા અને રશિયાએ બુધવારે જણાવ્યું કે તેઓ વર્ષના અંત સુધી તેલ ઉત્પાદનમાં ઘટાડો કરશે. ન્યૂઝીલેન્ડ ટીમ ઇંગ્લેન્ડને એક તરફી હાર આપી વિશ્વકપની શરૂઆત કરી. ઓપનિંગ મુકાબલામાં ન્યૂઝીલેન્ડે 9 વિકેટથી જીત નોંધાવી. ઇંગ્લેન્ડે આપેલા 283 રનના ટાર્ગેટના જવાબમાં કિવી ટીમે 82 બોલ બાકી રહેતા જીત નોંધાવી. ઇંગ્લેન્ડ ટીમે ટોસ હાર્યા પહેલા બેટિંગમાં ઉતરીને જો રૂટની 77 રનની ઇનિંગની મદદથી 9 વિકેટ ગુમાવી 282 રન નોંધાવ્યા, જેના જવાબમાં કિવી ટીમે બીજી જ ઓવરમાં વેલિંગની વિકેટ ગુમાવી. પરંતુ તે બાદ ઇંગ્લિશ ટીમ વિકેટ માટે તરસી ગઈ. કોન્વે 152, રચિન રવિન્દ્રએ 123 રનની અણનમ ઇનિંગ સાથે બીજી વિકેટ માટે 273 રનની ભાગીદારી નોંધાવી. આ સાથે જ વધુ રન બનાવ્યા. આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે બન્યો.